આ તો હું ઇંગ્લિશ ભણાવું. હજી કેટલા બાકી રહ્યા? આપણે આજે શું ભણશું? ઇંગ્લિશ. આ તો હું ભણાવીશ. યુનિટ 3 શું છે? યુનિટ 3 ટેક્સ્ટ બુકમાં આવે છે. યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. ટ્રાવેલ ટાઈમ એટલે કોણ કહેશે? ટ્રાવેલ ટાઈમ એટલે મમ્મી નીલિયા, મમ્મી ડોએ. હા, ટ્રાવેલ ટાઈમ એટલે ટ્રાવેલ ટાઈમ. ટ્રાવેલ એટલે ગાડીમાં હોવું ને બહાર જવું. હા, ટ્રાવેલ એટલે સફર કરવી, મુસાફરી કરવી. ટાઈમ એટલે ટાઈમ એટલે વખત, સમય. હા, સરસ. તો આજે આપણે ટ્રાવેલ ટાઈમ ભણશું ને? હે એમાં આપણે પેલા શું કરવું છે? સ્પેલિંગ શીખી જવા છે. ચલો પેલા બોલશે મોક્ષો હે. મોક્ષો હે. પેલો સ્પેલિંગ બોલશે મોક્ષો હે. શું લખેલું છે? વ્હીલ લખ્યું. હા, વ્હીલ. વ્હીલ નો હેલો સ્પેલિંગ મિસ, બોલો. હા, મેં 70 નંબર જોઈન છે. હા બેટા, હા મને ખ્યાલ. ડબલ્યુ હું પીસી ઉપર જ છું એટલે મને બધાના નંબર દેખાય. શું આવશે? વ્હીલ નો સ્પેલિંગ બોલો આખો. વ્હીલ નો સ્પેલિંગ બોલો. મોક્ષો હેલ. તારો અવાજ કપાય છે બેટા. અવાજ કપાય છે તારો. વ્હીલ એટલે પૈડું. WH. વ્હીલ એટલે પૈડું. પૈડું શેમાં હોય? હે પૈડું શેમાં હોય? ગાડીમાં, ટ્રેનમાં, રિક્ષામાં. પછી ચલો પછી સૈયદ માહિર. સૈયદ માહિર. સૈયદ માહિર. માહિર. લોહિયા યસ બબ્બર. મિસ. હા, ક્યાં ભાગ્યા તા? મિસ નીચે છું. ચલો રાઉન્ડ એન્ડ રાઉન્ડ. હા સ્પેલિંગ બોલો. મિસ. હા. આ PEOPLE. પીપલ પીપલ નથી. પીપલ નથી કીધો. તો રાઉન્ડ. ઓલા બાજુમાં છે ઈ. હા. રાઉન્ડ એન્ડ HORN. હોર્ન એટલે હોર્ન. આગળ ક્યાં છે? બોલું. ઉભો રે ભાઈ ઉભો રે. તને લીટી કરીને દેખાડવા પડશે. હા રાઉન્ડ એન્ડ રાઉન્ડ બોલતો. હે રાઉન્ડ એન્ડ રાઉન્ડ. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. હા. 74 લખો ને મિસ. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. હા. મી આ અપ લખાય એન્ડ ડાઉન.
up and the down. ચલો હવે છે ને લોહિયા આબુ પક્કર બોલશે. વ્હીલ પછીનો બીજો સ્પેલિંગ લોહિયા આબુ પક્કર. લોહિયા આબુ બકર. Hello, miss. હા એક મિનિટ હો બેટા. હા રાઉન્ડ એન્ડ રાઉન્ડ બોલો તો બીજો સ્પેલિંગ. હા બીજો સ્પેલિંગ છે RO. Hello, miss. હા 60 roll number આ બેટા જોડજો. મને હા બેટા ખબર. ચલો લોહિયા આબુ બકર. સ્પેલિંગ બોલો તો લોહિયા આબુ બકર. સ્પેલિંગ બોલો. W બીજો સ્પેલિંગ A તો પેલો નહીં બીજો. D વ્હીલ પછીનો P E P વ્હીલ E પછી O ડોર વાળો મિસ. વ્હીલ પછીનો D આ D દૂર બેટા ઓરે બે. double O R D double O R ડોર એટલે બાય. જો હું બોલું છું. હેલો મિસ. જો હું બોલું છું રાઉન્ડ એન્ડ રાઉન્ડ. બીજો સ્પેલિંગ હા એનો જ બોલો તો RO R O and R O U A U D and A N D હા R O U D રાઉન્ડ એન્ડ round. રાઉન્ડ એટલે શું? ગોળ ગોળ. રાઉન્ડ એટલે અબુ બકર. રાઉન્ડ એટલે Goal. રાઉન્ડ એટલે ગોળ. શું આવે? Goal. હા રાઉન્ડ એટલે ગોળ આવશે. શું Goal. આવશે? હા એટલે ગોળ ગોળ. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે શું આવશે? ગોળ ગોળ. આ બધા સ્પેલિંગ આપણે કેટલી તો ટાઈમ લખીને પાકા કરવાના છે 10 ટાઈમ. કેટલી ટાઈમ? ના ના સલમાન શુક્રવારે છે ને બીજી બનાવીને આ ખાલી કરે છે તમે ભણાવજો તમારી ચલો હવે પછી કોકારી અખ્તર રજા. હા મિસ. કોકારી અખ્તર રજા. હા મિસ. ચલો ત્રીજો સ્પેલિંગ બોલો. P E O P L E pimple. People. પીપલ. લોકો. પીપલ પીપલ એટલે People. લોકો. લોકો. હા
મેન એટલે માણસો તે પીપલ એટલે લોકો લોકો લોકોમાં કોણ કોણ આવે લોકોમાં કોણ કોણ આવે આપણે બધા હા લેડીઝ જેન્ટ્સ બાળકો બધા આવી જાય કોણ આવી જાય લેડીઝ લેડીઝ જેન્ટ્સ બાળકો બધા બધા આવી જાય પીપલમાં સરસ ચલો હવે પછી આવશે કુરેશિયનમાં હમીસ ચોથો સ્પેલિંગ બોલો હમીસ ચોથો સ્પેલિંગ બોલો ચોથો સ્પેલિંગ બોલો UOPEN open AND end ક્યાં છે ઉભો રે ભાઈ અપ યુપી શું આવશે UP અપ up UN એ AND end હા DOW and down શું આવે અપ up and એન્ડ down અપ એટલે ઉપર અને અને ડાઉન એટલે નીચે નીચે અપ એટલે ઉપર અને એન્ડ એટલે અને શું આવશે એન્ડ એટલે અને ડાઉન એટલે નીચે શું આવશે ડાઉન એટલે નીચે સરસ ચલો મર્ચન્ટ તકી મર્ચન્ટ તકી આપીશ હા ચલો પછીનો સ્પેલિંગ પાંચમો બોલો પાંચમો સ્પેલિંગ પાછો પાંચમો સ્પેલિંગ પાછો હોન શું છે હોન ડોર ડોર નો સ્પેલિંગ બોલો તો ડોર DOOR ડોર ડોર એટલે બાવો બારણ શું આવે શું આવે ડોર એટલે બારણ ચલો હવે મોમેન્ટ હવે નાસ્તો મોમેન્ટ રૂએ હમીસ મોમેન્ટ રૂએ હમીસ હા ચલો પછીનો ઉપરનો પહેલો સ્પેલિંગ HORN મિસ હોન હોર્નની ઉપરનો છે બેટા હોન ની ઉપરનો હા ઓ OPEN open and હા SHUP shut હા એન્ડ નો સ્પેલિંગ AND end ઓપન એટલે ઓપન એટલે ખોલવું ખુલ્લું હા ઓપન ખુલ્લું એટલે અથવા ખોલવું હા પછી એન્ડ એટલે એન્ડ એટલે પછી એન્ડ એટલે અને હા એન્ડ અને AND એન્ડ એટલે એન્ડ એટલે અલ્લે અને હા એન્ડ એટલે મોર્નિંગ અને મિસ વાક્ય બોલીએ ઇંગ્લિશ ની અંદર ત્યારે આપણે અને કેવું હોય તો શું લગાડવું પડે એન્ડ એન્ડ એટલે અને શર્ટ એટલે SH બંધ એટલે બંધ ઓપન એન્ડ શટ એટલે ખુલ્લું અને બંધ સરસ ચલો પછી આવશે મોક્ષો હે મોક્ષો હે બેટા સ્પીકર ઓન કરો સ્પીકર ઓન કરો બેટા હા આવી ગયો હા બેટા સરસ ચલો મોક્ષો હે હા ચલો પછી બીજો સ્પેલિંગ બોલો HORN
હોર્ન એટલે હોર્ન. હોર્ન એટલે હોર્ન. હોર્ન શું કહેવાય? જે આપણે ગાડીમાં કોકને આપણે આવીએ છીએ બતાવવું હોય તો હોર્ન વગાડીએ ને, એટલે સામેથી માણસ આવતા એક બાજુ ફસી જાય ને, હે હોર્ન. ચલો સરસ. સૈયદ માહિર. માહિર હામિશ. માહિર ને વાર બહુ લાગે કા માહિર? માહિર ને વાર. ચલો હવે ત્રીજો સ્પેલિંગ બોલજો. ત્રીજો. હોર્ન પછીનો ત્રીજો. હા. હોર્ન પછીનો ત્રીજો સ્પેલિંગ હામિશ હા. બોલો. BABY બેબી એટલે બાળક. હા, બેબી એટલે બાળક. બાળક. સરસ. ચલો હવે પછી આવશે આસમાણી અબ્દુલ્લા. હામિશ. પછીનો ચોથો સ્પેલિંગ TOSAY તુસે એટલે બોલવું. તુશે એટલે બોલવું. બોલવું. સરસ. ચલો પછીનો સ્પેલિંગ લોહિયા અબુ બકર. લોહિયા અબુ બકર. ક્યાં ગયા બેટા? હા બોલો. છેલ્લો સ્પેલિંગ કયો છે? છેલ્લો સ્પેલિંગ કયો? MIMU MUMMY. મમ્મી એટલે મમ્મી. મમ્મી. મમ્મી એટલે મમ્મી. આપણે મમ્મી ને પપ્પા ને કહીએ ને. MUMMY એમ ડબલ મમ્મી. એમ ડબલ વાય. મમ્મી એટલે મમ્મી. ચલો આપણે આની પોયમ છે વાંચવી છે, હે તમારી પાસે જ વાંચાવું. આજ તો તમને હવે સ્પેલિંગ આવડી ગયા છે, હે એક વખત બધા સ્પેલિંગ બોલી જાઓ. શું કરવું છે? ચલો એક વાર હું બધા બોલી જાઉં છું. એક ધ્યાન આપજો ને. અને કાલે બધા હોમવર્કમાં છે ને ટાઈમ લખીને મને મોકલવાનું. કેટલી વાર? 10 વાર. ટાઈમ એટલે 10. હા 10 વાર. 10 વખત આપણે સ્પેલિંગ લખી અને મને હોમવર્કમાં મોકલવાના છે. હું કાલે છે ને બધાને જયારે હવે ઇંગ્લિશ નો પીરિયડ હશે ને લેક્ચર, ત્યારે આ બધા સ્પેલિંગ હું મોઢે પૂછીશ તમને લોકો, હે બધાને મોઢે પૂછીશ. ચલો પેલો બોલું છું. WHELL. વ્હીલ એટલે ઘોડો. ROUND રાઉન્ડ AND રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે ગોળ ગોળ. people એટલે લોકો. UPAND WDOWN up and down ઉપર અને નીચે. DOR ડોર એટલે બારણું. OPENAND open and SHUT શર્ટ. ઓપન એન્ડ શટ ખુલ્લું અને બંધ. HORN હોર્ન. હોર્ન એટલે હોર્ન. આપણે હોર્ન વગાડીએ ને, કોઈ રસ્તામાં આગળ ચાલ્યું જતું હોય તો એને દૂર ખસેડવા માટે શું કેવું પડે? ગાડી ચાલતી હોય, શરૂ હોય, કંઈક વાંકો ખાંચો આવતો હોય, ક્રોસ કરવો હોય રોડ, તો હોર્ન વગાડવો પડે. હે આપણે બોલીએ તો કઈ સંભળાય ગાડીના અવાજમાં?
ન સંભળાય એટલે શું કરવાનું? હોર્ન વગાડવાનું. BABY બેબી એટલે બાળકો, નાના બાળકો હોય એને શું કહેવાય? બેબી. સાવ નાના બાળકો હોય એને બેબી કહેવાય. તમારા જેવડા બાળકો હોય એને શું કહેવાય? તમારા જેવડા મોટા બાળકો હોય એને શું કહેવાય? કોણ બોલશે? નાનું બાળક હોય એને બેબી કહીએ. 1 વર્ષનું હોય, બોયસ. 1.5 વર્ષ. હા, બાળકોની વાત થાય છે. બાળકો, નાના બાળકો હોય એટલે તમારી જેવડા મોટા હોય 10 વર્ષના, 9 વર્ષના ચિલ્ડ્રન કહેવાય. શું કહેવાય? શું કહેવાય? ચિલ્ડ્રન. TOSHAY ટોશે એટલે બોલવું. MUNNY મમ્મી એટલે મમ્મી. શું આવશે? મમ્મી એટલે મમ્મી. હવે આપણે છે ને આપણે એક્ટિવિટી યુનિટ 3 માં ટ્રાવેલ ટાઈમ જોયો. પહેલી એક્ટિવિટી જોશું ને આપણે. પહેલી એક્ટિવિટી શું છે? ચલો, કોણ વાંચશે? હવે તો આવડી ગયું છે ને આપણને વાંચતા. કાવ્ય છે. કાવ્ય કોણ વાંચશે? કાવ્ય કોણ વાંચશે? ચલો, લોહિયા બક્કરનો વારો આવ્યો તો ઘોઘારી જ કરી જા. હા મિસ. પહેલી લાઈન વાંચો તો બેટા. The wheels of the bus go round and round. હા. Round and round, round and round. હા. શું છે? હવે એનું ગુજરાતી કોને આવડશે? આવડશે? શું છે? The wheels of the bus go round and round, round and round, round and round. શું આવશે? બસના પૈડા ફરે છે ગોળ ગોળ. શું આવે? બોલો તો બેટા. Goal, હા, ગોળ 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 ગોળ. બસના પૈડા ફરે છે goal, goal. ગોળ ગોળ. આખું બોલો તો હું બોલી. બસના પૈડા ફરે છે ગોળ 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 ગોળ. સરસ. ચલો, પછીની વાત છે લીટી. અબ્દુલ રહેમાન. અબ્દુલ રહેમાન. અબ્દુલ રહેમાન સ્પીકર ઓન કરો તો બેટા. હા મિસ. હા. હા, ચલો પછી બીજી લાઈન વાંચો તો બેટા. અલાર્મ The people વાંચો તો બેટા. વાંચો ચલો તો. ચલો પછી વાંચે કુરેશિયન માર. હા મિસ. ચલો વાંચો તો બેટા. इसका બીજી લાઈન એટલે ત્રીજી લાઈન. પહેલું આખી વાંચી round લીધી and ને? round, એ વાંચી round and લીધું. round, round and round. એ વાંચી લીધું આપણે. એની પછીનું The people on the bus go up and down, up and down, and up and down. up and down, up and down. Down. શું આવશે? The people on the bus.
અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. બસમાં બેઠેલા લોકો શું થાય છે? ઊંચા નીચા, ઉપર નીચે થાય છે. બસ ફૂલ ફાસ્ટ ચાલતી હોય ને પછી બસમાં આપણે ઊંચા નીચે થઈએ ને, ઉપર નીચે થઈએ કે હે? શું સરસ. આવી ગયો હા ચલો પછી મિસ છે. હું બી આવી ગયો 63. ચલો હવે કોનો વારો? મર્ચન્ટ તકી. મર્ચન્ટ તકી નો વારો. હા પછી શું આવશે? ધ ડોર્સ. ત્યાંથી વાંચો તો. The doors on the bus go open and shut. હા ઓપન એન્ડ બોલો ફરીથી નીચેની લાઈન. ઓપન એન્ડ શટ. ઓપન Open and shut. Open and એન્ડ shut. શટ. શટ. શું બોલવાનું? The doors of the bus go open and shut. Open and shut. શટ Open and shut. એન્ડ શટ. હા સરસ. શું છે? બસના દરવાજા શું થાય છે? બસના દરવાજા શું થાય છે? મિસ બસના ખુલ્લા દરવાજા ખોલે છે ને બંધ થાય છે, ખોલે છે ને બંધ થાય છે. ખુલ્લા અને બંધ થાય છે. Open ને બંધ થાય. Open બંધ થાય. બસમાં કોક ચડે, બસમાં કોક ચડે તો શું થાય? દરવાજા ખોલે પાછા બંધ કરવાના. દરવાજા ખોલી અને બંધ કરવાનું. ખ્યાલ આવી ગયો? ચલો હવે પછી હા. પછી મમ્મી જુએ મમ્મી જુએ મમ્મી જુએ. અમે જા હા ચલો પછી નો વાંચો. મિસ મારા ફોન આવ્યો ચલ 3 આપણે 3 ચોથું ને હા હવે ચોથી આવ્યા. આવી ગયો. The hop on the bus. હા The hop on the bus. The hop on the bus. Geo. Yes, goes. ગોસ અને પીપ પીપ Goes. પીપ શું Tit, આવશે? tit, tit, હા tit, tit, tit. હા પીપ Tit, પીપ tit. પીપ પીપ પીપ. Pip, pip, pip. Pip, pip, pip. Pip, હા pip, pip. બસનો Pip, હોર્ન કેવો વાગે છે? pip, pip, pip. હા બસનો હોર્ન પીપ પીપ વાગે છે. સરસ. મોક્ષો હેલ. હા મિસ. હા મોક્ષો હેલ વાંચો બેટા. The baby on the stairs. Wah, 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 wah. Wah, wah, wah. Wah, wah, wah. હા the baby on the bus વાહ 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 વાહ. શું કરે છે? બાળક બસમાં બેઠું અને શું કરે છે? રડવા લાગે છે. રડે છે. શું કરે છે? રડે છે. કેવી રીતના રડવા માંડે છે? પછી એની પાછળ કોણ ચડે છે? ચલો પછીનું કોણ વાંચશે? સૈયદ માહિર. સૈયદ માહિર. મિસ 63 આવી ગયો. હા તો સૈયદ માહિર 83 83. Yes, miss. હા વાંચો ચલો બેટા. વાંચું. હા ચલો 63 વાંચો. હા મિસ. 63 હા મિસ. The mama on the bus લાસ્ટ લાઈન says sa 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 sa. નો છે. 66 હા મિસ. the mummy says 66.
શું કે છે મમ્મી એને બોલે છે she હા હા મમ્મી એને બોલે છે શું કહે છે ચૂપ થઈ જાય એટલા માટે એને બોલે છે સરસ જો તમને પોયમ સરસ વાંચતા આવડી ગઈ હે હા હા મિસ તો તમને ઇંગ્લિશ આવડી ગયું સરસ વાંચતા હો દરેક જણને વાંચતા આવડી ગયું ને હે હવે તો હું હમ ઇંગ્લિશ નો ઇંગ્લિશ નો લેક્ચર ક્યારે છે પરમ દિવસ પરમ દિવસ એટલે શુક્રવાર હા શુક્રવારે આપણે આ પોયમ મોઢે પૂછું ને આવડશે ને હમ હવે તો શું કરીશ કે બધા એક એક ને બોલાવે મોઢે હો પાકી કરી નાખજો ચલો પછી નું આપણે એક્ટિવિટી 2 જોશું હે કે અહીંયા પૂરું કરવું છે એક્ટિવિટી 2 કાલે તો આપણે શુક્રવારે મિસ પૂરું કરાવજો કરાવશું ને હા શુક્રવારે એક્ટિવિટી 2 કરાવીશ હા આટલું તમારે હોમવર્ક ની અંદર આ સ્પેલિંગ છે 10 વખત લખવાના છે મને હોમવર્કમાં લેસન મોકલવાના રહેશે અને આ પોયમ પાકી કરવાની રહેશે હું શુક્રવારે પૂછીશ પેલા હા ચલો બાય ટેક કેર